ખબર જ હતી મને. ક્યાં ઉપડા? એ પાર્લરમાં જાવ છું, ફોન આવ્યો બેનપણીનો, કાલ જટ પાર્લરમાં આવી જા, તાર વારો આવી ગયો. તો આ હું અહીં ઘરે છો, તું જો તો તારે મને પૂછાતું નથી. હું જાઉં છું સીધી પૈસા વગર ધોઈડી જાસ. હવે એમાં પૂછવાનું શું હોય? પૂછવું પડે, તારો ભાઈડો છો. નથી ને કોઈને મર્ડર કરવા જાતી. મર્ડર ની ક્યાં દીકરી થાય? અને આમાં શું હવે કઈ ઘટે? તારા જી પાર્લરમાં જવું છે. તમને હું ખબર પડે ઘટે છે નથી ઘટતું ઈ? હવે હું તું તારા હે ને ખોટા પેતરા હવે રેવા દેજો. હવે આ હારું ન લાગે. આ છૂટા વાળ ના કોક છોકરા બી જાય. એ છોકરા ભલે ને બી જાય, તમે તમારું કરો ને. આ ફતુર તારા હવે થોડાક બંધ કરજો. મને નથી પોહાતું. મને પોહાય છે ને એટલે બસ. એ તને પોહાતું હોય છે, અહીંયા મને નથી પોહાતું. અહીંયા કામમાં ને કામમાં 8 દિવસથી સોયણો બદલાવાનો વેત નથી, અને તું ખુલ્લા જીથરા મૂકીને ગામમાં નીકળી જાત. સોયણો બદલાવાનો વેત નથી ને, ઈ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. એ ભગવાને આવો રૂડો મનુષ્ય અવતાર આપ્યો છે, એ જીવી લ્યો કાઈક. પણ કાંઈક સારો સમય સારું લાગે, કાંઈક લગ્ન પ્રસંગ હોય ને તો તૈયાર થતો સારી લાગે. આ તો કાયમી ઉઠીને પાવડર ને લાલિયું કરીને ગામમાં નીકળી જાસ. તારા મનમાં સમજે શું તું? એટલે તમારું કહેવાનું શું થાય છે? એટલે તું કોઈ હિરોઈન નથી હો. હું મારા મનમાં આમ જો હિરોઈન જ છું. હાઈઠે પોઈ ગઈ, હાઈઠે. હાઈઠ નહીં, પહાઈઠ. તમે તો જે હાઈઠ નું જ કહો છો. હોશિયાર. જો તમે ભૂંડા લાગતા હોય ને તો મારા ભેગા ક્યાંય આવતા જ નહીં. કહી દઉં છું તમને ચોખ્ખા શબ્દમાં. હું નો આવું કોણ આવે? પણ તો તમે ભૂંડા લાગો છો. ભૂંડા લાગે પણ તો આવા સિરસિરેરી કરવાની ક્યાં જરૂર છે? એ મારે તમારી હે ને એક બેન હારા તને નથી આંભરી. જો મારે પાર્લરમાં થાય છે મોડું, અને તમે હે ને પાટી ખેંચી લ્યો. કહી દઉં છું તમને, હું આવું ને તો પાટી ખેંચાઈ જાવી જોઈએ. હાય મારું દીકરું પણ વાયરું સમજતું નથી, અને હવે બાજવા બોલું તો પાછું હું એને પોગું એમ નથી. આનું કંઈક કરવું પડશે. કંઈક પાટી તો ખેંચી લઈ. એ હા આવું છું ભાઈ. હે ને મારો ઘરવાળો હે ને વાહે પડી ગયો તો. એ એક કામ કર, હાલ આવું છું ને જો જગ્યા રાખજે મારી. હા અલા કાકી ક્યાં જગ્યા રાખવી છે તમારે? પાર્લરમાં. હાલે લે. ભાઈ તમારે તો પણ જોરદાર જલસો છે હો. બાકી ઉપર શેડો કેમ ગયો? ઠેક આ રહ્યો. આ ઉંમરે પાર્લર નો હારું લાગે કાકી, નો હારું લાગે. આ ઉંમરે પાર્લર એટલે તને હું 90 વર્ષની ડોહી લાગુ છું? તમારા 65 વર્ષ તો હશે જ હો. આમ જેન હું બોલ્યો 65 વર્ષ હશે એમ લગભગ. એમ તો 65 નહીં તો 66 માં બેહી ગયું. હું હાલી નીકળા હો, હું ફટકે ચડ્યા હો, ગામને ગાંડું કરો હો. એટલે લાંબા ટૂંકા હાથ ન કરતો હો. એટલે હું તમને સલાહ દઉં કાકી. એટલે તું ગાંડો નથી થયો ને? ના ના. હા બસ તો તારું કરીને ગામ ભલે ને ગાંડું થાય ભાઈ. ક્યાં મારો કાકો સોયણામાં, અને ક્યાં તમે આમ તો જો બેંગોલી હાડીને આ છટિયા મોકરા મૂક્યા હે ના, નો હારું લાગે કાકી બધું. આમ જો રવિડા, ભગવાને બધાયને અવતાર આપ્યો છે. આપ્યો હે બરોબર. કોને કેમ જીવવું ને ઈ આપણી ઉપર છે ને આધાર છે. મારે કેમ જીવવું ની જો મને ખબર છે. હવે તારા કાકાને કેમ જીવવું ની એને જોવાનું. મારે એનું કાઈ જોવાનું થાતું નથી. કાકી તમને એક વાત કહું હાચી? હા બોલ ને, એક નહીં બે બોલ. તમને તો ખબર છે મારા લગ્ન ના થયા 4 વર્ષ, હા અને મારી ઘરવાળીની ઉંમર કેટલી? 20 વર્ષ. હા એમ તો તાર ઘરવાળી 25 વર્ષની તો હશે હો. ખોટું બોલમાં. હાલો 25 વર્ષ બસ. હા તોય તમારા જેવી નથી લાગતી હો. ઈ તો વાત છે રવિડા, ઈ તો આ પાયલની ખાસિયત છે. તમારો તો આમ તો જો ગામમાં નીકળોલા છોટો પડે હો. છોટો પડે ને વાહોમાં લીટો થાતો જાય. હા જોઈજો ગામના છોકરાઓ મરવી નાખતા નહીં. 20 વર્ષના કા સમજે ને? તમે બધું સમજો છો કાકી, પણ તમારી ફેશન નથી જાતી હો. જો રવિડા, મારી ફેશન તો આજીવન જાહે ને. જો છોકરાઓ જુવાન છોકરાઓને જેવું હોય તોય ભલે ને મરવું હોય તોય ભલે. સારું વાંધો, તમને ઠીક લાગે એમ કરો, બીજું શું હોય. હું છે ને મારા મનનો મોરલો. હું આહા મોરલો ને ઢેલડી કયો ને, ઢેલડી. આઈ ઢેલડી કે મોરલો ઈ બે છે તો બધું ઈ આમ પરિવાર જ ને. હા ઈ વાત સાચી. હા કોલો તમને મજા આવે એમ હાકો, બીજું બસ મને મજા આવે એમ જ હું કરું છું પહેલેથી જ. પાર્લર માં જાઓ હા 2000 ના ને વાર સેટ કરાવી નાખજો. તો લાઈ 2000 લે મારો કોતીડો ને તો 2000 ના વાઇલ સ્ટેટ ખાલી કેવું છે એને તો કેવું નીકળી ગયો ફટનારાન પૈસા માંગ્યાતી. કાકા કેમ છે રવિ? કેમ છે? મોજ તો કે ભાઈ સારું હોય ને? બાકી આપણે શું વાંધો હોય? તમને એક સલાહ દઉં કાકા. તું મને સલાહ કાકાને દઈશ? હું સલાહ દેવા જ નીકળું ગામમાં.
સલાહના કોથરા ભર્યા લાગે તારી પાસે. મારી સલાહ એક ફેર તમે લઈ લો ને એટલે તમારી જિંદગી હે ને આરામથી નીકળી જાય. મેં એક ફેર તારી સલાહ લીધી છે, હજી કઈ હરેડે સડ્યું નથી. મારી વાત સાંભળો ને બીજી વચમાં વાતું તમે ન નાખો. હું શું કહું, હા બોલ. તમે હે ને આ લુગડામાં હારા નથી લાગતા હો. કાકા આજકાલ ના પહેરું છું અને હવે મારી ઉંમર થઈ ગઈ, આજ કપડા હારા લાગે ને. ઉંમર ને જિંદગી જીવી લેવાની. સમજો મારે જેવા આવો ફાટેલા પાટલું લઈ આવો, ટી શર્ટો લઈ આવો ટૂંકી બાઈ ના, આમ વાળ કાળા કરી નાખો, દાઢી કાળી કરી નાખો, જિંદગી જીવી લ્યો. એટલે ભાઈ ઈ તમને સારું લાગે, મને નો સારું લાગે. મારી ઉંમર તો જો કોઈક માણસ દાંત કાઢે. કાકા તમે અમારી જેમ જિંદગી જીવો ને તો મારા કાકી ભેગા હારા લાગો. કાકીનું નામ ક્યાં વસમાં આવ્યું? જો મારા કાકી 65 વર્ષની ઉંમરે બ્યુટી પાર્લર માં જાય, વાળ સીધા કરાવે, મેકઅપ કરાવે, અને તમે લાગો એની બાજુમાં કેવા લાગો ખબર હે? સાચું કહી દઉં, સાચું કહી દઉં, સાચું કે બગલાની બાજુમાં કાગડો બેઠો. મોટા મેળા મારમાં, મેળા મારમાં. મેણા નથી મારતો, મારા કાકીની કટ કાંઈ ઘટે જ નહીં. ઈ આમ નીકળે ને એટલે બધા અડધા જણા તો મરી જાય ગામમાં. વખાણ બહુ કરે છે તારા કાકીના તું. હમણાં મને ભેગા થયા હતા. હે? હા, એકલ મઠીને ક્યાં પાન છે? હવે આ ઉંમરે એને પાર્લરમાં જવાની ક્યાં જરૂર છે? જિંદગી જીવવા દેવાય, ભલે જીવે. હું તો એમને એમ કહું છું, પણ એટલા ઉંમર તો જોવી જોઈએ કે નહીં? ઉંમરનું જોવાનું ન હોય. સમજો શરીર ગઈઢું થાય છે, બાકી જીવ થોડી ગઈઢો થાય. એ તારી સાચી વાત છે. એટલે તમારો જીવ, હું તમને એમ કહું, તમારો જીવ ગઈઢો ન કરતા તમે. ના, મારો જીવ તો ગઈઢો નહીં કરું, પણ હવે તને ભેગા થયા હતા એમ ને? એટલે ખાલી વાતચીત કરીને હું નીકળી ગયો. પછી જાજી વાર ઉભો નથી રહ્યો, 2-5 મિનિટ. તારે શું જાજી વાર અહીંયા બાયું પાસે ઊભું રહેવાની જરૂર? એટલે મારા કાકી હે, તમે શું વિચારો છો ભલામણા? વખાણ તું એવા કરે છે એટલે કહું છું. હું તો વિચારો માં તમારી હે ને આ ખોપરીમાં હે ને ભેજો નથી, મને એવું લાગે છે. ના, વિચારતો નથી હું. હું તો વિચારો માં. ના ના, તારી રીતે બરાબર જ છો તું. લે 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 આ ઠાર લઈને કેમ ના ઉપડ્યો? કા બાબે? મજામાં? મજામ. તમે કેમ છો? આ ઠાર ક્યાંથી લીધી? હા, તો હમણાં 2 મહિના થયા. ઠીક. હા, મારો દેર કા 2 મહિના થયા ઠાર લીધી ને. મારો કોતીડો પેંડાઈ નથી ખવડાવતો. વાહ ભાભી વાહ, કા કેવો મસ્ત લાગો તમે. જો કરી એલા આજ બધાય મને એમ કેમ કહે છે? ભાભી તમારા એવી એન્ટ્રી દેખાય ને કામે દિલમાં વસી જાવ. અરે અરે અરે, એ પણ તારું દિલ અવડું કમતું છે, હું આવડી બધી નહીં હમાવ. વિશાળ હે, મોટું. એટલે તાર કહેવાનું શું થાય છે? હે? કહી દઉં? કાઈ છે ને વાત ઓરઘે ને એવું કાઈક બોલજે. સમજી ગયા? હું એલા હવે મેં તારા કરતા જાજા નદીઓના નીર જોયા છે, હું નો સમજી જાઉં? હા ભાભી, હા, તમારી કઈ અદા તો અલગ જ દેખાય મને ત્યાં. એટલે હે ને તું ભલો થઈને નજર ન બગાડતો હો. આપણે તૈયાર જેવા થયા પણ તમે આમાં આંખોમાં શેરડા પડે. અરે 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 અરે, આ સસમાં હોતું દેખાય છે? કેવું દેખાય છે? શું હાલે બીજું? ભાભી સેલ્ફી પાડ લો એક. અરે અરે અરે, સેલ્ફી તો તને પાડવા તો દઉં, હા, પણ હે ને પછી કે આમ પ્રચાર ન કરતો. પચાસ તો નહીં કરું, હા, પણ મારા મનને સારું લાગે, આમ કેવું મસ્ત લાગે આમ. પણ આમ જો પાછો સેલ્ફી પાડવામાં કઈ વાંધો નથી, પાછો ગમમાં ન આવી જાતો. પચાસથી જ આવી ગયું. અરે અરે અરે, તો જ પાડવી, રેવા દે બાપા, રેવા દે. એલા તારા જેવા તો હે ને લાલિયા કિલોના ભાવે જડે, કિલોના ભાવે. હાલી હું નીકળો છો? એ ભાભી, આટલા બધા વટ નો મારતી હો. ઓહો હો હો, લે આ તો માકડ નહીં મો આવ્યું. બોલ હું છે? આ લાલો લાખોમાં એક છે, યાદ રાખજે. આ તો પાયલ હે ને કરોડોમાં એક છે. હવે રેવા દે ને ભાભી, હોશિયારી કર્યા વગર આટલી. હા તે તુંય રેવા દે ને. એક કામ કર લે લાલિયા, હા તું આમ જાસ ને હા. તી પાછી વાળી લે અને મને પાર્લરમાં જરાક મૂકી દે ને, હાલ માથે દઈ દે. ના 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 ના, મને શરમ લાગે. એલા તને શેની શરમ લાગે? મને નથી લાગતી ને. આ ગાડી વાયલું વિલે બેહી જાય. જો કરી આને એ આવા આવા તમે હે ને અધુરિયા જીવના જ છો. જા દે હાલો પણ ન દેખું ગાડીમાં. ભાભી એક કામ કરો ને. હવે વાન બહુ કરી, હવે મારે એલા મોડું થાય છે. તમારા હાટુ ગાડી મંગાવી લઉં. હા તો એના જેવું એક કોઈ નહીં લે. હે? હા મગાઈ મગાઈ. તમારા બાજુમાં બેહવું પડશે હો. એલા ભાઈ હાલ ને મગાવતો તો તારી એક કામ કર, મગાવતો હોય ને તો હું તને ખોરામ બેહાર લઈશ. એક કામ કરો, હા ગાડી વાળો જે મારો ભાઈબંધ હતો ને, હા ઈ ગયો હે બહાર, એટલે હે ને કાલ ઉપર રાખો, કાલ ઉપર. એ નો થાય, તમારાથી કામ નો થાય, તમારાથી નાવકી મોટી મોટી થાય. હવે આ વેતીનું થાય. ભાભી બાય બાય. રામ નીકળ. ભાભી હવે આમ વેતીનું થાને
એટલે કે ગાડી મગવું પણ કીધું એટલે કે ભાઈબંધ વયો ગયો. હાલે હા. હમણાં ફરવા નીકળી ગયા. કા ભાઈ સારું હો, મજા મજા. મજામાં? હા. કેમ હમણાં દેખાતો નથી? એમાં એવું હોય ને મોટા ભાઈ હા કે મારે બાર ધંધા હાલે જેસીબી ટ્રેક્ટર નામ રાજસ્થાનમાં ફરે હા હા. એટલે મારે એવું અહીંયા આટો મારવા જવું પડે અહીંયા જવું પડે હો હાવ. કારણ કે હાવ ડ્રાઈવર ના ભરોસે મેલાય નહીં. તો અમે તારે વહીવટ કરવાનો હોય બધો પૈસાનો ને બધોય. અરે બધું મારી ઉપર જ છે. એક દી જીસીબી નવરું હોય તો આપણી વાડીએ થોડું કામ છે. કાંઈ વાંધો નહીં, હમણાં રાજસ્થાન થી પાછું આવવાનું હે. હા. હવે મહિનાનું કામ પૂરું થઈ જવા આવ્યું હે. તો મને વાત કરજો તમે. મારે હું એક ગટર કરાવવાની સમજ્યા? અરે કાંઈ વાંધો નહીં ભાઈ, તમે મને ખાલી ફોન કરજો ને. અને હું શું કહું, હું શું ભૂંડા તમને વાત કરું, આ શું છે વાત કરીને ભાઈ? મારા ભાભીની તે એવી એન્ટ્રી કા હા 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 કોઈ એવી હિરોઈન નથી મેં અત્યાર સુધી જોઈ. હે કોઈ હિરોઈન નથી જોઈ મેં અત્યાર સુધી. એમ? હું તો વાંથી રાજસ્થાન થી એન્ટર થયો ને કામ મને તો એવું લાગ્યું ને હા 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 કઈ સ્વર્ગમાં આવી ગયો. ખરેખર ભાઈ તારું તો સણાઈ નો આવે. એટલે મારું કઈ સણાય નો એટલે મારી બાયડી જોઈ. પણ મારા ભાભી પાસે કાંઈ નો આવે. ખરેખર તો હે ને અમારા જેવા આમ એટી કેટી ઊભા હોય ને તને ભેગી થઈ ગઈ લાગે. ખાઈ મને ભેગા થયા તા વાંકણ. હા. કેટલીક વાર ઉભો રહ્યો તો અહીંયા? 20-25 મિનિટ ઉભો રહ્યો તો. આમ તો તું કોઈ આરે ઉભો રહેતો નથી. મારે ઓલું કામ છે ફલાણું કામ છે અને ભાભી આગળ પાછો 20-25 મિનિટ ઉભો રહ્યો. એમાં એવું હતું ને હા કે ભાભી છે ને હા. તૈયાર થઈને આજ તો કમ્પ્લીટ આવ્યા હતા. એટલે મને થોડુંક એમ થઈ ગયું ને લાઈને ભાભી પાસે થોડીક વાતો કરું એમ સુખ દુઃખ ની. તૈયાર થઈ ગયેલા હતા એટલે. લા વિપુલભાઈ એવું ન હોય યાર. તારી મને બધી ખબર છે લાલિયા. થોડોક માપે મેળે રહેતો જીજે. એ તારી ભાભી છે અને ખોટી નિયત ન બગાડતો મારો ભાઈ. લા ભાઈ ઈ પ્રકારનો હું નથી. આ તે વાત એવી કરી કે તમે કેવા લાગો છો ને મારી ભાભી કેવી લાગે. ભાઈના વખાણ કરવાના હોય, ભાભીના વખાણ શું કામ કર્યા તે? લા વખાણ થતા હોય એ ન થાય યાર, તમે કા સમજતા નથી યાર. ઈ તૈયાર થાય એટલે ને. પણ કોઈ ગામમાં એવું દેખાય મારા ભાભી જેવું કોઈ નથી કોઈ. તમને ખુદ ને ખબર હોય છે. પેલા તો અકલ મઠા કોઈ બાઈ બાણા આયરે ગામમાં ઊભું જ ન રહેવાય. લા મારા ભાભી હતા ને ઊભો રહ્યો. તાર ભાભી હોય તો હું થઈ ગયું? તો ઘરે આવે ચા પાણી પી જવાય. અહીંયા બજાર વચાર તારે ઊભું રહેવાની ક્યાં જરૂર છે? મને એમ થયું લાઈને રસ્તા મહિલા ભેગા ભેગી થોડીક વાત કરી લો એમ. આ થઈ ગઈ ને વાત. જા વાળો જા. એવી ખોટી વાત નથી કરી હો ભાઈ. તું જા ને ભાઈ જા ને હાલ જા. નીકળ હાલ. જા. આવા ના આવા મોઢા બગાડો હો. મોટા બગાડવાની વાત નથી. તું નીકળ ને જા ને. જા મારે ખોટા બે શબ્દ કેવા તને. જા. તમારા કરતા મારી ભાભી હારી. વયો જા ને હવે. આને મારી જિંદગી ગોટાળે સડાવે તો સડાવે હવે લગભગ. આનો કઈક રસ્તો જ કાઢવો જોઈશે. કેટલું મોડું થઈ ગયું એવા લોહી પી ગયા ને માણા. આ ભાભી આ બુરાઈનો ખાટલો આવી ગયો. એ બુરાઈનો ખાટલો નથી. તો એ શેનો ખાટલો છો? એ હું શું કહું છું હું આમ કાયા કા હણકી ઘોડે હાલ્યા જાવ છો. બાકી તમારે એટલી બધી ઉતાવળ છે ને ભાભી? એલા ઉતાવળ તો હોય ને, મારે પાર્લરમાં જાવું છે. પાર્લર માં જાવ છો? હા. અમે તો એવું જોયું નથી પણ ભાભી સમજો એ ખીખી ખીખી કરમાં વેખલા તારે જી કે હોય ને ઈ મેઈન પોઈન્ટ ઉપર આઈલ. હું બાકી તમે ભાભી લાગો છો. એલા આ બધાય છે ને આ બધાય હડકાયા કૂતરા થઈ ગયા છે. શું છે જી હમા જડે ઈ બધાય એમ કે છે. એલા તમે કોઈની બાયું નથી જોયું? એ જોયા છે પણ તમારી જેવો નથી જોયો હો. ભગવાન મને જી હમા મેડા ની બધાય દેશી તમંચા જ હમા જઈડા. સમજો ભાભી આમ તમે બજારે નીકળો ને તારો ગામના ગઢા બુઢા સમજો રગવાયા થાય. રગવાયા ભાભી તમને જોયા પછી રગવાયા થાય. આ તો રઘવાયા થાય તો મારે કેટલા ટકા ભાઈ? હે ઈ તમારો પ્રશ્ન હે. સમજો ભાભી તમે લાગો છો રવિના ટંડન જેવા લાગો છો. એલા હું ભલે ને રવિના ટંડન જેવી લાગુ પણ તું તો તૈન મકો કા થાસ? તું તો હરખો ઊભો રે. ભાભી તમને કઈ બીજો કઈ વિચાર નથી આવતો? મહણિયા હું બોલ્યો? એ બીજું કાઈ નથી બોલ્યો. એમાં કાઈ બોલ્યો નહીં પણ ભાભી તારી ઓકાતમાં રહે ને તરા તારી લાકડી તને હબોડી નાખીશ. ભાભી હું શું કહું હા પેલા રો એ ભગવાન તમે સમજો નવા પરણીને આવ્યા ને ત્યારે હું જાનમાં આવ્યો હતો. તું જાનમાં મર્યો તો?
આ મને એમ થયું વાહ ભગવાન વાહ આ વિપલાના ભાઈ આવા છે મારા ભાઈ કેદી આવા ખુલશે અદેખીના પેટના કઈ ખારી વાતું કરાય. ભાભી આમ ક્યાં જાવ છો એલા તને એકવાર તો મેં કીધું કે પાર્લરમાં જાવ છું એમ પાછો ભૂલી ગયો. તો હું આવું ભેગો અરે, તું જાતો હોય ને જાને બાપા જાતાર બાયડી રાહ જોવે જા. મારે ક્યાં બાયડી હતી ઠીક હા તઈ કેને આ મહોણિયાને બાયડી નથી એટલે લારું પાડે છે હવે ખબર પડી ગઈ. કેમ ઓછી તારી બ્રેક મારી દીધી? તને જોયો ને એટલે બ્રેક ઓટોમેટિક લાગી ગઈ. તારો બાપ ફરખો બે ઓનીકોર બેલું નહીં મનું જાય ઊંધે ખાઈ. હું બાકી કેમ હાલે બસ શાંતિ છે, મોજે મોજ છે. તને કેમ છે? મને બહુ સારું છે એમ ને? હા અને હું તને શું કહું હમણાં ભાભી ભેગા થયા તા ભડકો હે ભાભી ભડકો ફરકતા હતા? ના તો ભડકો લાગતા હતા કેમ ભડકો લાગતા હતા? સમજો આમ પાર્લર બાજુ જાતા હતા ને અને હું આયલો આવતો હતો તો મને શરીરમાં કંઈક ખાવા માંડ્યું. મારી બાયડી છે ઈ પાર્લરમાં ગઈ એમાં કોડા તને શરીરમાં શું થતું તેલા? તને જ ખબર છે આપણે બે લગ્નમાં ગયા તને ખબર હોય તો. ખંજોરે શું તને તાતર ન થઈને તાર બાપ છે તો બેજો ના એવું નથી વાતો ને અડાડતો નહીં મને. હે ખચો ખત થાય કોકની બાયડી આગળ ઉભા રહ્યો ને તમને ખત થાય. એટલા હા આપણે બે 20 વર્ષ પેલા ખબર છે લગ્નમાં ગયા તા કેના મારા લગ્નમાં આવ્યો તો ને તું? ઈ નહીં તો ઈ તો પછી તાર લગ્નમાં આવ્યો. હા પેલા આપણે બે લગ્નમાં ગયા માતાના લગ્નમાં હા માતાના લગ્નમાં ગયા. ટેમ્પમ જાન ગઈ ખબર છે હા 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 પછી તું ને હું બે ઠાઠે બેઠા હતા. હા એ તો આપણે તો ઠાઠે ટીંગાવાનું આવે ને. હા પછી ભાભી હામાં બેઠા હતા ને તાર લગ્ન નથી થયા ને એ વખતની વાત છે. એટલે પછી ભાભી તારી હામું જોતા હતા હા અને તું એ તો અમારે હું થોડુંક લફરું હાલતું હતું. અને ભાભી તારી હામું જોતા હતા ને તું ભાભી હામું જોતો હતો. હા અને વશમાં બળતરા હું કરતો હતો. તું અમારે બે હમું જોતો તેમ ને કે આ શું રામલીલા હાલે છે. આમ તો એટલે ખોટું ન લાગે ને તો વાત કહું ખુદીના પેટનો તો તું પહેલેથી ને સોચ એ તો મને ખબર જ છે. પીપલા મારું એમાં મન તો હતું હો. એટલે તાર કહેવાનું શું મતલબ? એટલે હતું એટલે હતું ને હવે નથી ને પેલું એવું કાંઈ નથી. આમ તો કહી દેજો કઈ મનમાં પાપ હોય તો. અને પીપલા હા હા મને એવું નથી લાગતું કે ભાભી કાબુમાં નથી રહ્યા તારે છૂટાછેડા કરી નાખ ને કા શું કામ? બસ કરી નાખ ને. મને પોહાય છે ભલે પાર્લર માં જાતી છે. અરે નો રખાય નો રખાય હું સૌ છૂટાછેડા કરી નાખ. એમ નથી કેતો નિયત તારી બગડી છે ને મોટા. ના એવું નથી કેતો તું છૂટાછેડા કરી નાખ ને એટલે હું તારી વાહે સૌ. હમણાં તો કેસ તું કે હું છો એમ. હા તારી વાહે સૌ. ભાભી માં છો એમ કે માપે મેળે રહી જાય નાથિયા નકા ભાઈ બધી માં હું એના મર્યાદા મેળ દઈશ હો. વાંઢો હો તું મને ખબર તારી. અને હવે જો મારી બાયડી કે હમી જઈડી નાથિયા અને જો અહીંયા હું તને દેખી ગયો ને તેથી તારા ટાંગા ભાગી નાખી સમજી લેજો. એવી ધમકી નો મરાય. ધમકી નહીં હું તને સાચું જ કહું છું. એ કઈ આખ્યું થોડી ફોડીને કઈ ઘરે મેકી દેવાય કઈ આજકાલ ભાભી આવે તો જોય. આનું મારે પાર્લર બંધ કરાવવું જોઈશે. મોડું થઈ ગયું પાર્લર બંધ ન થઈ ગયું હોય તો હાર જો કઠણાઈ બેઠી મારી. આ કઈ બાજુ ઉપડા? હાઈ પડી ગઈ પણ તમારા જેવાએ છે ને મને પાર્લર ભેગી નો થવા દીધી. એટલે મારા જેવા કેટલા બીજા છે નમૂના હજી? હું તો એક જ છું વન પીસ. તું વન પીસ ભલે રહ્યો ગામમાં તારા જેવા નંગ કેટલાય છે. હું હવારની સૂર્યા નીકળી સૌ હાઈ પડી ગઈ હું પાર્લર હજી નથી પહોંચી. તે તમારે પાર્લરમાં જવાની જરૂર નથી. હવે એલા જરૂર છે કે નથી તારે જોવાનું કે મારે જોવાનું? પણ આમ જો બાકી એમ જો લાગો તમે એમ આમાં પાર્લરે જવાની જરૂર જ નથી. અને એમાં જો તમે પાર્લરે જાવ ને ભાભી તો તમારી ઉંમર કેટલી થઈ? મારી હા 62 વર્ષ. પણ આમ જો હા 62 વર્ષ થયા પણ પાર્લર માંથી બહાર નીકળો એટલે 31 ના થઈ નીકળો. એ તો મારી ખાસિયત છે સૂર્યા ઈ જ જોવાનું છે. બાકી જો 25 વર્ષની પાર્લર માં જઈને તૈયાર થાય હવે એમાં વૈરું શું? હા એ વાત હાચી. તો પછી સૂર્યા હા હું તો પાર્લર માં જાઉં કે ન જાઉં કાઈ ફેર ન પડે બરોબર. પણ તું એકવાર પાર્લર માં જઈને તારું થોબડું ધોરાય ને જાને. ભાભી એક વાત કહું તમને હા આજ હાચી વાત તમને કહી દઉં. હું કદાચ 10 પાર્લર માં જાવ ને
તો પાર્લર વાળાની કોઈની ઓકાત નથી કે મને ધોળો કરી દે. એમાં શું છે ખબર છે? કંપની કલર. હા કલર જાય તો પૈસા પૈસા પાછા. પણ આમ જો હા. અમુક છે ને કલર માં મોહી જાય ઓહો, હવે એવું કોણ ઘેલ હાઈ ગયું છે તો આમાં મોહી જાય? કોકો હોય. ઈ તો ઓલી મારી દેરાણી છે ને હારી છે, તે તને ટઈકી નહીતર આવા કાળા બિલાડાને કોઈ ટકે નહીં. પણ આમ જો ભાભી હા આ પાર્લર નો આ બધો ખર્ચો થાય ને એટલે આપણે એમ જો ધોરી આમ બધા ફટકા જેવી ગોઈતીસ કે ઘટે જ નહીં, પાર્લર માં જવાની જરૂર જ ન પડે. લે તારી ઘરે બાઈ છે ધોરી છે? તે તું કાઢી છે એ મારો રામ જાણે. લે વાહ, તે તો તારા ઉઘડી ગયા. તે ભાગ તો ઉગડી જ ગયા છે અને તો ઈચ્છા કાંઈ હોય તો તમારે ભાગ ઉગડી જાય હો. એલા આયા કઈ એમ નહીં, એમ તમે લાગો છો એમ આટલે કહું છું. એલા તમે ગામમાં આવા કેટલાક છો હે? હું તો એક જ છું. મેલી નજરના. અરે નજરના નહીં તો હારી નજરના જ છે. તમે એવા થઈને ફરતા હોય તો કઈ જોવામાં વાંધો નથી કઈ. એલા હું ભલે ને તૈયાર થાવ કે નો થાવ ઈ મારો પ્રશ્ન હે. તમારામાં તે વડે તો તમે તૈયાર થઈને રોકડો ને. પણ એમ નહીં, તમે પાર્લરે જાવ તો બે જાવ, હાલો મૂકી જાવ. ના 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 એવી કાઈ સેવા કરવાની જરૂર નથી. હેને તું તારી બાઈને ક્યાંક લઈ જાજે ગાડીમાંથી બેહારીને, મને નહીં. પણ હાલો ને તમને લઈ જાવ એમાં શું થઈ ગયું? તું એટલો બધો દોઢીનો થામાં આમ વયા જાય. હું આમ તો પાર્લરમાં જાઉં છું. સમજો ભાભી, બાકી સમજો તમે લાગો છો સમજો કઈ ઘટે જ નહીં હો. એકવાર કેટલી વાર તાર મને કેવું છે? આ તો લાગો છો એટલે મારે કેવું પડે ને. એક કામ કરજે, મારો ફોટો પાડ લે પછી ઘરે જઈને જોયા કરજે. એ હું તો મજાક કરું છું, મજાક. હવે આ મારા બેટાએ તો હાસન ફોન કાઢ્યો, એક નંબરનો અરખ પદુડો છો. મસ્ત ફોટો પાડું સમજો, આમ મોઢું આમ રાખો. અરે બી ગયો હું તો. હવે ફોન મૂકી દે ને. સમજો કેવો આવ્યો? મસ્ત આવ્યો ને બાકી. સૂર્યા, હા મહેરબાની કરીને તું આ ફોટો ડિલીટ કરી નાખજે, નહીં તો તારો આખો ફોન છે ને હું બંધ કરાવી દઈશ. આ મારો ફોન છે, હું ગમે એના ફોટા પાડું, મને ના કોણ પાડે છે? ગમે એના ફોટા પાડો એટલે હું કઈ બાપાનો બગીચો છે? ના બાપાનો બગીચો નથી, મારા બાપનું છે મારો ફોન. તારો ફોન ભલે રહ્યો, બાકી તારા ફોનમાં મારો ફોટો ન આવવો જોઈએ. હું જાઉં છું પાર્લરમાં, મારે થાય છે મોડું, અને તું છે ને આમ ઘર ભેગી નો થાય ને ફોટો કાઢી નાખજે. આ ભાભી કહેતા તો મૂકી જાવ વંડા લઈ. ભાભી ગમે એવા રહ્યા 62 વાળાના, પણ સમજો લાગે છે રૂપનો કટકો, કઈ ઘટે જ નહીં. બાપી સમજો બાકી કાઈ ન ઘટે હો. શું કાંઈ નું ઘટેલા? તમને ન દેખાડે. શું છે દેખાડ તો ખરા. આ જોવાય ને સમજો મગજ સમજો, તમે સમજો આમ ઉપરથી હેઠા પડશો એવો ફોટો હે. હે? અપસરાનો છે, અપસરાનો ફોટો. પછરાનો ફોટો હા દેખાડ તો ખરા. સમજો. હું દેખાડ. હા ભલો પેલા હા. તોમાં માણેક ટૂંકી પડે. શું વાત કરે? પછી ઓલી મલિકા સરાવટ ટૂંકી પડે. ઈ કોણ? ઈ છે સોમા માણેક ને તો ઓળખું છું. તો સની લેતા નું ઓળખું છું. આ એ નહીં ઓળખું. હા તો ગુજરાતી પિક્ચર ની હિરોઈન બધી ટૂંકી પડે. ગુજરાતી હિરોઈન બધી ઓળખું. હા તો હિન્દી વાળી ટૂંકી પડે. હે? હા એશ્વર્યા. દેખાડ જો દેખાડ. પછી મને કાઈ ન કહેતા હો. એમાં તું ફોટો દેખાડ, રોમા માણેક દેખાડે, એમાં હું તને શું કહું? હું તો હમણાં રાજી થાય. હા પછી ઉલડીને પડતા નહીં. કેમ કે મારી જુવાનીમાં હે ને ફિલ્મ એના ગુજરાતી જોયા હતા, બરાબર? તે પછી મેં હમણાં જોઈ નથી, સમજી ગયો? જરાક ફોટો બતાડીને મને. જો વિપુલભાઈ હા. પ્રેમથી કહી દઉં છું, પછી મને કાઈ ન કહેતા. તો એમાં તને મારે કહેવાની શું જરૂર છે? કાંઈ શું મારી બાયડી છે? મારી બાયડી છે તો મને બીક હોય? હા વાહ. અરે બાકી કારા મોઢારા, આ ફોટો કઈ પાડ્યો એલા તે? મારી બાયડી હે? આ ફોટો કઈ પાડી લીધો તે? ઈ તો રસ્તામાં મને ભેગા હે? થઈ ભેગા થઈ. તું એને ભેગો થયો તો એ તને ભેગી થઈ? એમ બે ભેગા થઈ ગયા. એને તને બોલાવ્યો તો તે એને બોલાવી? ઈ તો મેં બોલાવ્યા હતા. હા શું કામ બોલે? ફોટા પાડવા હે? આ તો જાતા હતા પાર્લરે એટલે મને કે કેવું મોઢું છે. પાર્લર નો ક્યાં દીકરો થાસ? મોઢું કેવું છે? ફોટો હું કામ પાડવો જોઈએ તારે? ઈ તો મને કીધું ફોટો પાડ તો સારો આવે છે ને મેં પાડ્યો. તને ક્યાં એંગલ થી રોમા માણેક લાગે? હે? આનું મોઢું જો તો ખાટલેના ડબલા જેવું. તે આમાં કઈ વાંધો નથી હો. કઈ વાંધો નથી, મારી બાયડી છે, મને કઈ વાંધો નથી. તમને કઈ વાંધો છે? ના મને કઈ વાંધો નથી, તમારી બાયડી હારે અમારે કઈ વાંધો નથી, પણ આ તો હવે કાઈ નહીં જવા દે. એ કાઈ નહીં એટલે મત પેલા શોખવટ કરતો જાત ભાઈ. મત શોખવટ કરતો જાત. કાઈ નહીં એટલે શું? હે? એટલે એમ રૂપાળા ને આમ કઈ ઘટે ને એવા છે એમ. કેમ વખાણ એટલા કરે તું? આ તો એમ ના ના, મારા કેમ કોઈ દી તે વખાણ નો કર્યા? આ તમારે વખાણ કરવા જેવું છે શું? હે કેમ? એના વખાણ કરવા જેવું છે એમ? તમારું મોઢું જોવો ને ભૂંદડા જેવું છે. આ ફાઈન જોવો તો. એ હવે તને કહી દઉં, હવે
આ મારી ઘરવાળી કઈ ભેગી થાય ને બોલાવતો નહીં. સીધો ઉપાડી જ જાય. હે ઉપાડી જાય સોના બેડ. ભાગ નીકળ નીકળ. આ પાર્લરે તો ઉપાડો લીધો છે હવે. હા બહુ મજા આવી ગઈ આજ તો. અરે લે કાકી કઈ બાજુ ઉપડ્યા તા? પાર્ટીમાં ગઈ તી. પાર્ટીમાં? તો કેમ નો જવાય? એ કાકી જરાક તો વિચારો 60 વર્ષના થયા અને પાર્ટીમાં પાર્લરમાં હું હે આ બધુંય? મારું શરીર છે, મારી ફેશન છે, મારી પાર્ટી છે, તો તને શેનો આટલો બધો બળતરા થાય છે? કાકી મને બળતરા કાઈ નથી થાતી. તમે જોવો અને મારા કાકા જોવો, થોડુંક તો જોવા ઈ દેશી તમે ફેશન વાળા થોડુંક માપમાં રહેવા એમ કહું છું. બોલાઈ ગયું? હવે તારા કાકાને તું હિતાવી વરથિયા જોઉં છું, હું મેં નથી જોયો. આલી હું નીકળ્યું છો કેટલુંક સૌ આવા ગામમાં. હું એક જ છું આવી ગામમાં. એમ નહીં તું મારું કરસ તો એ ભગવાને તને શરીર આપ્યું છે, તું ફેશન કર ને. મને તમાર જેમ ફેશન કરતા ન આવડે, સાદું સિમ્પલ જ સારું લાગે. બહુ પછી માપમાં રહેવાનું, બહુ આમ હાઈફાઈ આમ નહીં થવાનું, ગામ જોવાનું. ન્યા હાઈફાઈ જીવન જીવવું હેલું નથી. આમ જોઈ આમ એમને હાઈફાઈ જીવન નથી જીવાતું. છે વાહ અમાર પાસે પૈસા છે, તમે આમ કરો છો ને એ છે પણ માપમાં સારું લાગે. હું જ્યાં પ્રસંગમાં જાવ તો ઠીક છે હાલો ભાઈ આપણે ત્યાં થઈને નીકળ્યા, પણ તમે તો કાયમ સટા મટા થઈને ફરો છો. હું કાયમ સટા મટા થઈને ફરું છું, મારું શરીર છે, મારો જીવ છે, મારા રૂપિયા બગડે છે, પણ તને શું એટલી બધી બળતરા છે? આમ હાલતી ની થાને તો એક બૂથમાં દઈ દઈશ ને. નાખો તો ખરા બૂથમાં, કઈ બૂથમાં નાખવાની જરૂર નથી હોય. હું તો તમને સમજાવું છું, ત્યાં મંડો છો આમ વડકા ભરવા તરત. મને હેને સમજાવવાની જરૂર નથી. સલાહ નો દેવાય, કોકને સહકાર દેવાય. કેના સહકાર દે તમને કે ના ભાઈ આ હારું લે તમે બાકી તમારી તો જિંદગી નામને તેમને માણા વખાણ કરે. આ તો બળતરા ઉપડે છે બળતરા. પણ માપમાં હારું લાગે, નકરા વળ ખુલ્લા ને ગામમાં રહેવું છે, કાકાની આબરૂની પથારી ફેરવો છો. આવી મોટી આબરૂ વાળી. હવે તારે કેદી ગામમાં આબરૂ હતી? આમ જાને બાપા જાતે હોય ન્યા. તમારું કહું છું, મારે તો છે નથી એવું છે. તમારું જોવો ને. હવે જઈ તો મને ભેગી થઈ ને ત્યાં પીળી હાડીમાં જ ભેગી થઈ છો. જા બીજી હાડી લઈ લેજે જા. તમે પણ બીજી લઈ લેજો. તમે એકને ખાડીમાં બ્લાઉઝમાં ફરો. હવે મારે તો પોણા 200 હાડીઓ છે. જામ ઈ તો હું વઈ જઈશ, તમે જાવ જતા હોય તો. મારે હું તને સાચું કહું છું, તું વઈ જા ને બાપા. આ હે ને કાકીને વતાવા જેવી નથી. આ હે ને તૈયાર થઈને મેકઅપ થઈને આમ સટા મટા થઈ ગઈ છે ને કઈ દેખાતું જ નથી. મારી હારી ફોફિંડા જેવી આવી ઓદેખીના પેટનું કેટલું ગામમાં છે. આલે લે કાકા. હા હું તમારા ઘરે જ આવતી હતી. કેમ કઈ કામ હતું? કામ હતું એટલે જ આવતી હતી તમારા ઘરે. તે બોલો ને શું કામ છે? એમાં એવું છે કે મારા કાકીને થોડાક માપમાં રાખો. તમારા આબરૂની પથારી ફેરવે છે. શું તાર કાકીએ કઈ નવી જૂનાઈ કરી? કઈરી જ્યાં આવે ત્યાં છે ને છોકરાઓ એને જોતા ગઈઢાઈ ન જોતા ને ઊભા રહી જાય છે, મસ્તીઓ કરે છે. એને મેં કીધું ને તો મારે એ મૈંડા બાજવા. એ પણ અકલ મઠીને મેં કેટલી વાર સમજાવી છે. તું બાપા તૈયાર બેર થઈને જામાં આમાં તૈયાર થઈને જાય એટલે આમ તો માણાની અત્યારે નજર તો ખરાબ હોય પણ નથી સમજતી શું કરવું. એટલે ખીખી ખાખા કર્યા રાખે છોકરાઓ. જ્યાં જો હું શેરીમાં મત નીકળીને તો ઓલા છોકરો નથી સૂર્યો એની હારે વાતું કરતા હતા. પાર્લરમાં જાવ છું ને હાલો હોન્ડામાં બેહી જાવ ને ફોટો પાડ્યો. ફોટો તો પાડ્યો છે ખબર, મેં જોયો સૂર્યો ભેગો થયો તો મને. પણ હવે આનું મારે કરવું શું મને સમજાતું નથી કાંઈ. હવે આ ઉંમરે એને ધોકા મારીને કાઢવી એ કાંઈ સારું તો લાગે નહીં. નો લાગે પણ એની રીતે એને સમજવું જોઈએ. મેં એને ઈ સમજાવ્યા. આ સટા મટા નો ફરાય. અમે 4 વર્ષથી લગ્ન કરીને આવ્યા. જોયા કોઈ દી સટા મટા તૈયાર થઈ? આ તો ઘરમાં એવા તૈયાર થાય એટલે મેં કીધું કે અમે પ્રસંગમાં તૈયાર થાય પણ તમે થોડાક માપમાં રહ્યો. હવે તમારી ઉંમર પ્રમાણે કાકા દેસીને તમે આવા ફેશન વાળા થાવ નો ઓલું લાગે કાકા. પણ સમજતી નથી શું કરવું કોઈ રીતે. હવે કઈ સમજાવો, આબરૂ જાય આપડી. હવે આ મને ઉમે હમાસર જાજા મળે છે એટલે હવે ઘરે જઈને ને એને મારી રીતે સમજાવવી પડશે. હવે મને તો હે ને કાકા આમાં ડાયરમાં કઈ કાળું લાગે છે. એવું છે? હા મને થોડું લાગે છે પણ હવે તોય હું એવું કઈ વિચારતો નથી. પણ તોય મારી રીતે હું હવે મારે ઘરે જઈને એને સમજાવવી પડે. હવે વિચારો 60 વરે સમજ્યા તમે? ના તમે કીધું નહીં મને બરાબર મગજમાં બેસી ગયું છે. સમજાવવી પડશે મારે. હા હારું હાલો હું જાઉં કાકા. આ કાંઈ વાંધો, જાઓ. હવે ઘરે પોગવું પડશે. તો બાપા થાકી ગયા હાવ. આવી ગયા? આવી જ જાય ને. ભાટકીન. કેમ ભાઈ ભાટકીન એટલે? હે
કેમ આટલી બધી વાર લાગી? સવારની બ્યુટી પાર્લરમાં ગઈ છો તું? એલા હવારની ગઈ હતી પણ આપણા ગામમાં કેટલા કૂતરા અડકાયા છે ખબર છે તમને? તમારા આમ જો ને વેહ જ એવા છે, હડકાયા કૂતરા ઉમથાય વાય થાય તમારી. કેમ એટલે મારા વેહમાં હું કઈ ઘટે છે? મોઢું જો ને તરબૂચની શીર જેવું. કા મારી વાય કૂતરા વાય નો થાય? આમાં હું વાહે થયા જેવું છે? કા માણા નથી? માણસ આવો એમાં ના નહીં. તો આમાં હેને એક હા આમાં આ લુકમાં નો થાય કૂતરા વાય, આમાં જ થાય વાય. હાલી હું નીકળ્યા છો. કેમ હાલી હું નીકળ્યા છો એટલે? આમ જો તમે બીજી ત્રીજી રેવા દ્યો. તમને હજી કહું છું પોહાય છે? હવે પોહાય કે નો પોહાય? હવે આ જાગતી જિંદગીએ જાવું ય ક્યાં? આમાં અત્યારે તને છૂટા છેડા દઉં અને ધોરામાં ધૂળ પડે ને માણા વાતું કરે. પણ એક વાત કહું તને, કયો ને? મારા મનમાં એક વાત પડી છે. તો કાઢો બહાર. જો એ વાતને તું ક્લિયર કરી દે ને મને, હા તો તારે ને મારે આ જે રોજના ડખા છે ને હા એ આપણે પતી જાય. કાઢો બારી વાત શું એવી બધી છે? આમ જો હા હાચું કહીજો હો. મારામાં કોઈ દી ખોટું આવે જ નહીં. મારા માથામાં હાથ મૂકીને કે મારા સિવાય કોઈ બીજું નથી ને? હવે તમારા ખોટા હમ તો ખવાહે નહીં. કા ઓલરેડી તમે મારી જિંદગીમાં બીજા તો છો જ, હે પણ આમ જો આવો નાવો શક કર્યો ને તો ત્રીજોય આવશે. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.